નમસ્કાર મિત્રો. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક જ દાળ શાક કોઈને બહુ સદી જાય છે અને કોઈકને એ જ ખાવાથી ગેસ થઈ જાય છે? કેમ અમુક લોકો સવારથી સાંજ સુધી એકદમ એનર્જેટિક રહે છે? વેલ, આ બધા સવાલોનો જવાબ આયુર્વેદના એક બહુ જ ઊંડા અને રસપ્રદ કોન્સેપ્ટમાં છુપાયેલો છે, અને એ છે પ્રકૃતિ. તો ચાલો આજે આપણા શરીરના આ અનોખા રહસ્યને સમજીએ. આપણી આસપાસ જોઈએ તો કોઈ ઊંચું, કોઈ નીચું, કોઈ જાડું, કોઈ પાતળું, કોઈનો સ્વભાવ શાંત તો કોઈ એકદમ ગુસ્સાવાળું. આયુર્વેદ કહે છે કે આ બધું એમ જ નથી. આ બધું આપણી અંદરની એક યુનિક બ્લુપ્રિન્ટ પર આધાર રાખે છે, જે આપણા જન્મ સમયે જ નક્કી થઈ જાય છે. અને આ જ બ્લુપ્રિન્ટ એટલે પ્રકૃતિ. આ આપણું મૂળભૂત બંધારણ છે, જેને આપણે બદલી નથી શકતા. પણ હા, એને સમજીને આપણે આખી જિંદગી સ્વસ્થ અને સંતુલિત રહી શકીએ છીએ. ખરી રમત અહીંથી જ શરૂ થાય છે. પોતાની પ્રકૃતિને એટલી સારી રીતે ઓળખી લેવી કે તે ક્યારેય વિકૃતિ એટલે કે અસંતુલન કે બીમારીમાં ન ફેરવાય. તો આ પ્રકૃતિ બને છે શેનાથી? એ બને છે 3 મુખ્ય એનર્જીથી, જેને આયુર્વેદમાં દોષ કહેવાય છે. અને આ દોષ બ્રહ્માંડના 5 મૂળભૂત તત્વોમાંથી બને છે. જો વાયુ અને આકાશ ભેગા મળીને બનાવે છે ચંચળ વાત દોષ, અગ્નિ અને જળ મળીને બનાવે છે તીક્ષ્ણ પિત્ત દોષ, અને પૃથ્વી અને જળ ભેગા મળીને બનાવે છે સ્થિર કફ દોષ. ચાલો તો સફર શરૂ કરીએ પહેલા દોષ એટલે કે વાતથી. વાત એટલે સિમ્પલ શબ્દોમાં કહીએ તો ગતિ, મૂવમેન્ટ. આપણા શરીરમાં થતી દરેક હલનચલન, જેમ કે શ્વાસ લેવો, લોહીનો ફરવું, આંખના પલકારા, અરે મગજમાં આવતા વિચારો પણ, આ બધી જ ગતિ પાછળ વાત દોષની એનર્જી જ કામ કરે છે. તમે વાત દોષનું પ્રતીક જુઓ. એ જ એના સ્વભાવને બતાવી દે છે. હવા જેવું હલકું અને અસ્થિર. અને આ જ ગુણ વાત પ્રકૃતિના લોકોના શરીરમાં અને મનમાં બંનેમાં જોવા મળે છે. તેઓ હંમેશા કંઈક ને કંઈક કરવા માંગતા હોય છે, સતત ગતિમાં. વાત પ્રકૃતિને સમજવી હોય તો બસ એક વાંદરાને યાદ કરો. સતત કૂદાકૂદ કરતું, ચંચળ, એક જગ્યાએ શાંતિથી ન બેસી શકે. આવા લોકો ખૂબ જ ક્રિએટિવ અને ઉત્સાહી હોય છે. કોઈ પણ નવી વસ્તુ ફટાફટ શીખી લે, પણ એટલી જ ઝડપથી ભૂલી પણ જાય. આ જ ચંચળતાને લીધે એમને ચિંતા અને એન્ઝાયટી પણ જલ્દી થઈ જાય છે. તો પછી આવા ચંચળ વાતને કંટ્રોલમાં કેવી રીતે રાખવો? આયુર્વેદનો એક બહુ જ સરળ નિયમ છે: વિરોધી ગુણોથી સંતુલન લાવો. વાતના ગુણ કેવા છે? ઠંડા અને સૂકા. તો એને શાંત કરવા માટે ગરમ, ચિકાશવાળો અને પોષણયુક્ત ખોરાક આપો, જેમ કે ઘીવાળી ખીચડી કે ગરમાગરમ સૂપ. અને કોલ્ડ કોફી કે કાચા સલાડ જેવી ઠંડી અને સૂકી વસ્તુઓથી દૂર રહો. જ્યારે શરીરમાં વાત વધી જાય ને, ત્યારે સાંધા દુખવા, ગેસ, કબજિયાત, ઊંઘ ન આવવી જેવી તકલીફો શરૂ થાય છે. પણ ગભરાવાની જરૂર નથી. વાતને શાંત કરવાનો સૌથી સારો ઉપાય છે નિયમિતતા. એક ફિક્સ રૂટીન. રોજ એક જ સમયે ઉઠવું, જમવું, સૂવું. અને હા, તલના તેલથી નિયમિત માલિશ કરવી, આ બધી આદતો વાતને કાબૂમાં રાખવા માટે અક્સીર છે. ઓકે, તો હવે વાત કરીએ બીજા દોષ એટલે કે પિત્તની. પિત્ત એટલે આપણા શરીરની અંદરની અગ્નિ. આ જ એ એનર્જી છે જે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એને પચાવીને ઊર્જામાં ફેરવે છે. ટૂંકમાં આપણા શરીરનું એન્જિન એટલે પિત્ત. પિત્તના પ્રતીકમાં જ અગ્નિની પ્રબળતા દેખાય છે, ખરું ને? આ જ એની ગરમ અને તીક્ષ્ણ પ્રકૃતિ બતાવે છે. અને આ તીક્ષ્ણતા ખાલી પાચનમાં જ નહીં, એમના વિચારો અને સ્વભાવમાં પણ હોય છે. તેઓ દરેક વાતના મૂળ સુધી પહોંચે છે, એકદમ શાર્પ અને ફોકસ્ડ. પિત્ત પ્રકૃતિના લોકો એટલે જાણે જંગલના રાજા, સિંહ. એકદમ નીડર, પ્રભાવશાળી અને જન્મજાત લીડર. એમનો આત્મવિશ્વાસ ગજબનો હોય છે, પણ એમની અંદરની અગ્નિને કારણે ગુસ્સો પણ જ્વાળામુખીની જેમ ફાટી શકે છે. જોકે સારી વાત એ છે કે એમનો ગુસ્સો જેટલી ઝડપથી આવે એટલી ઝડપથી શાંત પણ થઈ જાય છે. તો પછી પિત્તની આ જ્વાળાને શાંત કેવી રીતે રાખવી? જવાબ છે ઠંડક. એમના માટે ઠંડી તાસીરવાળી અને મીઠી વસ્તુઓ શ્રેષ્ઠ છે, જેમ કે તરબૂચ, કાકડી, નાળિયેર પાણી. અને બહુ વધારે તીખું, ખાટું અને ગરમ મસાલેદાર ભોજન એમની અંદરની આગને વધુ ભડકાવી શકે છે. શરીરમાં જ્યારે પિત્ત વધી જાય ત્યારે એસિડિટી, ચામડી પર લાલ ચકામા, ખીલ અને બળતરા જેવી તકલીફો થાય છે.
આનાથી બચવાનો મંત્ર છે શરીરને ઠંડુ રાખો, અંદરથી પણ અને બહારથી પણ. અને તમને ખબર છે, આયુર્વેદમાં ગાયના ઘીને પિત્ત શાંત કરવાની સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છે આપણા છેલ્લા દોષ કફ પાસે. જો વાત ગતિ છે અને પિત્ત રૂપાંતર છે, તો કફ એ આપણા શરીરનું બંધારણ છે, આપણા શરીરનું સ્ટ્રક્ચર. એ સિમેન્ટ જેવું કામ કરે છે, જે બધું જોડીને રાખે છે, શરીરને સ્થિરતા, મજબૂતી અને ચિકાશ પૂરી પાડે છે. કફના પ્રતીકમાં જુઓ, પૃથ્વી અને જળ તત્વોનું મિશ્રણ છે. પૃથ્વી જેવી સ્થિરતા અને જળ જેવું પોષણ, આ જ ગુણો કફ પ્રકૃતિના લોકોના સ્વભાવમાં ઊંડે સુધી વણાયેલા હોય છે. એટલે જ તેઓ આટલા શાંત, પ્રેમાળ અને સ્થિર હોય છે. કફ પ્રકૃતિને સમજવા માટે શાંત હાથીનો ચિત્ર મનમાં લાવો. એકદમ શાંત, સ્થિર અને પોતાની જ મસ્તીમાં ચાલનાર. તેઓ ખૂબ જ પ્રેમાળ, ધીરજવાન અને સહનશીલ હોય છે. એમનું શરીર કુદરતી રીતે જ મજબૂત હોય છે અને એમના સ્વભાવમાં એક ગજબની શાંતિ અને ઠહેરાવ હોય છે. હવે અહીંયા વાત અને કફ વચ્ચેનો એક બહુ જ રસપ્રદ તફાવત છે. જુઓ, વાત પ્રકૃતિના લોકો ફટાફટ શીખે છે, પણ ફટાફટ ભૂલી પણ જાય છે. જ્યારે કફ પ્રકૃતિના લોકો ધીમે ધીમે શીખે છે, પણ એકવાર જો એમના મગજમાં બેસી ગયું તો સમજો કે પથ્થરની લકીર છે, એ ક્યારેય નથી ભૂલતા. કફનો સ્વભાવ કેવો છે? ભારે અને ઠંડો. તો એને સંતુલિત કરવા માટે શું જોઈએ? ગરમ, હળવો અને સૂકો ખોરાક. આદુ, મરી, લસણ જેવા તીખા મસાલા અને કડવા શાકભાજી એમનું મેટાબોલિઝમ જગાડે છે. જ્યારે દૂધ, ચીઝ, દહીં અને મીઠાઈઓ જેવી ભારે વસ્તુઓ શરીરમાં કફ વધારે છે, જેનાથી આળસ અને સુસ્તી આવે છે. જ્યારે શરીરમાં કફ વધી જાય છે, ત્યારે વારંવાર શરદી ખાંસી થવી, વજન વધવું અને શરીરમાં ભારેપણું લાગવું જેવી સમસ્યાઓ થાય છે. આના માટે સૌથી અસરકારક ઉપાય છે ગતિ. કફ પ્રકૃતિના લોકો માટે નિયમિત અને જોરદાર કસરત એ માત્ર એક વિકલ્પ નથી, પણ જરૂરિયાત છે. એ એમના શરીરમાં જામેલી જડતાને તોડે છે. તો આપણે વાત પિત્ત અને કફ ત્રણેય દોષોની અનોખી દુનિયાની સફર કરી. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી કરવું શું? આ જ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? જવાબ બહુ સરળ છે: સંતુલન જાળવીને. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોય જેમાં ફક્ત એક જ દોષ હોય. આપણામાંથી મોટાભાગના લોકો બે દોષોનું મિશ્રણ હોય છે, જેમ કે વાતપિત્ત અથવા પિત્તકફ. એટલે આપણો ધ્યેય એ નથી કે આપણે કોઈ એક કેટેગરીમાં ફિટ થઈ જઈએ, પણ એ છે કે આપણા શરીરમાં કયો દોષ પ્રભાવી છે એ ઓળખીએ અને તેને સંતુલિત રાખીએ. અને આ જ આખી ચર્ચાનો સાર છે. પોતાની પ્રકૃતિને સમજવી એ બીમારીઓને રોકવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. જ્યારે આપણને ખબર હોય કે આપણું શરીર કઈ રીતે કામ કરે છે, ત્યારે જ આપણે એને સ્વસ્થ રાખવા માટે સાચી પસંદગી કરી શકીએ છીએ, ખરું ને? અલબત્ત, આ તો માત્ર એક પ્રાથમિક ઓળખાણ છે, જે તમને તમારી જાતને સમજવાની દિશામાં મદદ કરશે. પણ તમારી પ્રકૃતિનું ઊંડાણપૂર્વક અને સચોટ નિદાન કરાવવા માટે કોઈ સારા, અનુભવી વૈદ્ય કે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી હંમેશા વધુ હિતાવહ છે. આશા છે કે આપણી આજની આ ચર્ચાએ તમને આયુર્વેદના આ સુંદર સિદ્ધાંતને સમજવામાં મદદ કરી હશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ ચોક્કસ શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.